નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ધર્મભક્તિ પ્રાકૃતિક ફાર્મની જીવીસ મગફળી. મિત્રો, આ મગફળી સંપૂર્ણ ગાય આધારિત છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ. જ્યારે પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો પ્રશ્ન હોય, સૌથી મોટો ખર્ચો હોય તો એ છે નિંદામણનો. જો આજથી 20 કરતાં વધારે લોકો મગફળીની અંદર નિંદામણ કરી રહ્યા છે. નિંદામણ એટલે ખેડૂતોને સૌથી મોટું ખર્ચાળ એટલે નિંદામણ. બિન પ્રાકૃતિક ખેતીના ખેડૂતો તો દવા નાખી અને જમીનના તત્વની સાથે ખડ બાળી દે છે, પણ પ્રાકૃતિક ખેતીમાં એ ક્યારેય શક્ય નથી. માટે પ્રાકૃતિક ખેતીમાં ચોક્કસ પ્રમાણે હાથ દ્વારા, લેબરો દ્વારા, દાળિયા મારફત આ નિંદામણ કરવું પડતું હોય છે. અને એક જણાના 500 રૂપિયા પ્લસ આવવા જવાનું ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ આ ખેડૂતને ચૂકવવું પડતું હોય છે. જ્યારે મગફળી 120 દિવસે તૈયાર થતી હોય, એમાં 3 થી 4 વાર નિંદામણ ખર્ચ થતો હોય. અને છેલ્લે જો સારું હોય, કુદરતની કૃપા હોય તો આપણા ઘર સુધી સારી મગફળી પૂગે. અન્યથા ત્યારે પણ વરસાદ છેલ્લા વર્ષોથી પડે છે અને ખેડૂતોમાં ઘણો પણ નુકસાન સહન કરવાનો વારો આવે છે. આભાર, ધન્યવાદ, જય ગૌ માતા.